સંતોષકારક જવાબ અમને મળી રહ્યો છે અને અકસ્માતો હવે ભવિષ્યમાં ન બને તેની ખાસ તકેદારી લેવા. અમરેલીની જનતા જાગૃત થતાં નાગનાથ મંદિરથી મોટા બસ સ્ટેશન રોડ પર રિપેરિંગ કામગીરી શરૂ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી શહેરના નગરપાલિકા કચેરીથી મોટા બસ સ્ટેશન સુધીના માર્ગ પર ગટરના ઢાંકણા તૂટવા તેમજ રોડ પર વારંવાર બ્લોક સર્જાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને લઈ સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા અમરેલી નગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક નોંધ લઈ સ્થળ મુલાકાત કરી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા રોડ અને ગટરના ઢાંકણાના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા બદલ વિસ્તારના વેપારીઓએ અમરેલી નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદોને સમયસર પ્રતિસાદ મળી રહે અને આવી જ કામગીરી આગળ પણ ચાલુ રહે તેવી અપેક્ષા છે. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. કામકાજ ચાલુ થયું છે આજે આ જિલ્લા પંચાયતમાં વચ્ચે ગટરના ઢાંકણા અને આડા રોડમાં વચ્ચે બ્લોક નાખેલા છે તેનું ખોદકામ ચાલુ કરેલ છે. શું તમે કોઈ ફરિયાદ કરેલી કે કોઈની રજૂઆતથી કેવી રીતે આ કામ ચાલુ થયેલું છે? વારી ઘડીએ બ્લોક ઉખડી જતા હતા અને ગટરના ઢાંકણા તૂટીને અવારનવાર ઘણા લોકો પડતા હતા અને અકસ્માતના ભોગ બનેલ છે. ત્યાંથી અમે શીઘ્રમાં અરજી કરેલી તેથી સત્વરે આ કામ ચાલુ કરવામાં આવે. નગરપાલિકા દ્વારા તમને કોઈ પૂછપરછ કરવામાં આવી કે કામ કેવી રીતે શરૂ કરેલું છે? નગરપાલિકામાંથી ગટરના ઢાંકણા અને રોડ રસ્તા ડિપાર્ટમેન્ટ તરફથી 2 વખત અમારી રૂબરૂ મુલાકાત લીધી અને ત્યારે સત્વરે ગટરના ઢાંકણા જે કાંઈ તૂટેલા હતા તે રિપેર કરવામાં આવ્યા હતા અને હવે અત્યારે આ બ્લોક ખોદીને નવા બ્લોકની કામગીરી ચાલુ કરવામાં આવી. શું નગરપાલિકાની કામગીરીથી આપ શું કહેશો? અત્યારે હવે સંતોષકારક જવાબ અમને મળી રહ્યો છે અને અકસ્માતો હવે ભવિષ્યમાં ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવે.